ભાવનગરની જનતાને આપણે જો સામાન્ય ભાષામાં સમજાવવું હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ એટલે શું? વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ ફક્ત એક ડિપાર્ટમેન્ટ નથી, જેમાં મુખ્ય બે વિભાગોની જવાબદારી હોય છે, વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ અને ફિલ્ટર ડિપાર્ટમેન્ટ. ઉનાળામાં ઘણી વખત વોટર શોર્ટેજની જે છે એ તકલીફ ઊભી થતી હોય, લોકો હેરાન પરેશાન થતા હોય, પણ છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં આ પ્રોબ્લેમ ખૂબ ઓછી જોવા મળી રહી છે. તો એની પાછળ ભાવનગર મહાનગરપાલિકાએ કેવી કામગીરી કરી કે અત્યારે એ પ્રશ્ન આટલો બધો ઊભો નથી થઈ રહ્યો? ઘણા વર્ષોથી મહાનગરપાલિકા વિસ્તારમાં વીકલી એક કાપ સાથે પાણી આપવામાં આવતું હતું, જે લગભગ 2017-18ના વર્ષથી તે એક કાપ પણ દૂર કરી અને દૈનિક ધોરણે પાણી આપવામાં આવી રહ્યું છે. નવેમ્બર 2025 ભાવનગર શહેરને નેશનલ એવોર્ડ મળ્યો વોટર વર્ક્સ સેકન્ડ નંબર. પાણી યોગ્ય માત્રામાં જે મેળવીએ છીએ, પરંતુ સાથે સાથે તેનો બગાડ ન કરીએ, તેને જરૂરિયાત પૂરતું આપણે સંગ્રહ કરીએ અને તેનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ. પાણી એક આપ સૌ જાણો છો કે તે ખૂબ જ અગત્યનું પાસું છે. કોઈ જીવન માટે પાણી એ સૌથી અગત્યની વાત છે, કારણ કે જલ હૈ તો કલ હૈ. ભાવનગર શહેરમાં અંદાજે 8.5 લાખની વસ્તી છે. ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ 8.5 લાખ વસ્તીને ડેઈલી જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે, જેની પાછળ ઘણા લોકોની અને એક આખા ડિપાર્ટમેન્ટની મહેનત રહેલી છે, જેને આપણે કહીએ છીએ વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ. અને ત્યારે આજે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મારી સાથે છે, ફાલ્ગુનભાઈ શાહ. વેલકમ ટુ ધ પોડકાસ્ટ, સર. થેન્ક યુ વેરી મચ. સર, ભાવનગર શહેર અને ભાવનગર શહેરની 8.5 લાખ લોકોની વસ્તી, જેને પાણી પૂરું પાડવું એ ભાવનગર મહાનગરપાલિકાનું વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ કાર્ય કરી રહ્યું છે. એ વિશે આપણે વાત કરીશું આજે આ પોડકાસ્ટમાં. ભાવનગરને વોટર બોડીનો એવોર્ડ જે મળેલો છે એ વિશે પણ વાત કરવી છે, જળ સંચય 2047ને લઈને પણ વાત કરવી છે. પણ સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને તમારો ઇન્ટ્રો આપો અને તમારી જર્ની વિશે થોડી ઘણી વાત કરીએ આપણે. આપણે જે વાત કરીએ મુજબ હું હાલમાં વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારી મુખ્ય જે કેરિયર છે તે મહાનગરપાલિકામાં 2004ની સાલથી શરૂ થયેલી. એ સમયે હું અધિક મદદનીશ ઇજનેર તરીકે જોઈન થયેલો. ત્યારબાદ બિલ્ડિંગ વિભાગ, રોડ વિભાગ, વોટરવર્ક્સ વિભાગમાં ગ્રાઉન્ડ લેવલે એકદમ જે પાયાના સ્તરે જે કામગીરી કરવાની હોય તે કામગીરી કરી અને ધીમે ધીમે અનુભવ મેળવ્યો. ત્યારબાદ મને આગળ જતાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી, જે મેં લગભગ 5 વર્ષ જેટલા સમય સુધી નિભાવી. ત્યારબાદ મને મારી કામગીરી સારી જણાતી હોવાથી 2015ની સાલમાં મને આસિસ્ટન્ટ કમિશનરનો ચાર્જ આપવામાં આવ્યો, જે લગભગ 2024ની સાલ સુધી મારી પાસે હતો. જે દરમિયાન મુખ્યત્વે મારે ઘરવેરા વિભાગને મેનેજ કરવાનું હતું, એને મોનિટર કરવાનું હતું, તેનું સંચાલન કરવાનું હતું. અને ઘરવેરા વિભાગમાં તે સમયે જે મુખ્ય પ્રશ્નો જે પ્રવર્તતા હોય તેનું નિરાકરણ લાવી લોકોને ઘરવેરાની જે સુવિધા છે અથવા તો ઘરવેરાના પ્રશ્નો જે છે તેને લગતી સરળીકરણ થાય, લોકો પોતે સરળતાથી પોતાનો વેરો ભરી શકે, ઓનલાઈન વેરો ભરી શકે અને ઘરવેરાને લગતા પ્રશ્નો ન્યૂનતમ આવે અને મહાનગરપાલિકાને ઘરવેરાની આવક મહત્તમ થાય, તે દિશામાં અમે એક ટીમ તરીકે ખૂબ સારું કામ કર્યું. અને પ્રથમ વખત 2017 કે 2018માં મહાનગરપાલિકા 100 કરોડથી વધુનો વેરો મેળવી શકી અને ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને ત્યારબાદ મને એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને હાલમાં વોટરવર્ક્સ વિભાગને જવાબદારી સોંપવામાં આવેલી છે. સર, વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ એટલે
બીએમસી અને મહાનગરપાલિકાના અને તમારા એન્જિનિયરિંગ ભાષામાં એ બહુ બહોળો સબ્જેક્ટ છે, બહુ બહુ બહોળો વિષય છે. પણ સામાન્ય લોકોને, ભાવનગરની જનતાને આપણે જો સામાન્ય ભાષામાં સમજાવવું હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ એટલે શું, તો શું કહી શકાય? વોટવર્ક્સ ડિપાર્ટમેન્ટ ફક્ત એક ડિપાર્ટમેન્ટ નથી, તેની પાછળનું એક ખૂબ મોટી એક વ્યવસ્થા જોડાયેલી છે, જેમાં મુખ્ય બે વિભાગોની જવાબદારી હોય છે, વોટવર્ક્સ ડિપાર્ટમેન્ટ અને ફિલ્ટર ડિપાર્ટમેન્ટ. મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકોને પાણી પૂરું પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા આપણા ભાવનગર સ્ટેટના રાજવી નેકદામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી દ્વારા અને ભાવસિંહજી દ્વારા અગાઉથી જ એક સારી સુવિધા ઊભી કરવામાં આવેલી હતી, જે આપણી બોર તળાવ અને ભીકડા જે હેડવર્ક્સ છે તે આપણે આજે પણ તે માંથી ખૂબ સારી રીતે પાણી મેળવી રહ્યા છીએ. એ ઉપરાંત સમય જતાં ધીમે ધીમે શહેરની વસ્તી વધી, તો આ વસ્તી વધતા પાણીની ડિમાન્ડમાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે. આથી તબક્કાવાર શેત્રુંજી ડેમમાંથી પાણી મેળવવાની આપણે એક સુવિધા ઊભી કરી. ત્યારબાદ આપણે મહીપરિયાજની આપણને એક સુવિધા સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ થવાથી જે આપણી વધારાની ડિમાન્ડ હોય તે મહીપરિયાજની જે યોજના છે તે મારફત આપણે મેળવવાની શરૂ કરી. તેમ તબક્કાવાર આપણે ધીમે ધીમે જે આપણા વોટર બોડીઝ અને જે પાણીના સ્ત્રોતો છે તેમાંથી પાણી શહેરને જે દૈનિક જરૂરિયાત છે તે મુજબ મળી રહે તે માટેની એક આખી સુવિધા ઊભી કરેલી છે, જેમાં ખાસ કરીને આપણે શેત્રુંજી ડેમ, ખોડિયાર તળાવ અને મહીપરિયાજ એ દૂરના સ્ત્રોતો છે. આથી ત્યાંથી પાણી અહીંયા સુધી પહોંચાડવું, જે તે ફિલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડવું અને ફિલ્ટર પ્લાન્ટ મારફત તેનું યોગ્ય રીતે શુદ્ધિકરણ થાય, ફિલ્ટ્રેશન થાય અને સારી ગુણવત્તાયુક્ત પાણી લોકોને તેના નિયત સમયે દૈનિક ધોરણે મળી રહે તે માટે ખૂબ મોટી વ્યવસ્થા છે. એટલે સર, એ જે વ્યવસ્થા છે, એટલે મારો એ જ સવાલ છે કે કઈ રીતે આખું એ જે સિસ્ટમ જે છે કઈ રીતે કામ કરે છે, કે ક્યાંથી શરૂ થઈ અને લોકોના ઘર સુધી પહોંચે છે? મેં કીધું એમ કે જેમ શેત્રુંજી ડેમમાંથી લગભગ 55 કિલોમીટર દૂર આપણો શેત્રુંજી ડેમ આવેલો છે, તેમાંથી દૈનિક ધોરણે આપણે લગભગ 80 ml જેટલું પાણી લઈએ છીએ. તે એક ખૂબ મોટી 1000 mm ડાયાની પાણીની લાઈન આપણે જે નાખેલી છે તે મારફત દૈનિક ધોરણે ત્યાંથી પમ્પિંગ કરી અને ભાવનગર શહેર સુધી પહોંચાડવામાં આવે છે. તે જ રીતે મહીપરિયાજ યોજના જે છે તેનું જે બુધેલ ખાતે હેડવર્ક્સ છે, એ બુધેલ ખાતેના હેડવર્ક્સથી લગભગ 6 કિલોમીટર લાઈન નાખવામાં આવેલી છે આપણા ભાવનગર શહેર સુધી. તે મારફત આપણા વિવિધ ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. અને રાજપરા ખાતે જે ખોડિયાર તળાવ આવેલું છે, આ ખોડિયાર તળાવ પણ લગભગ 10-11 કિલોમીટર દૂર આવેલું છે. તો એ 11 કિલોમીટરની જે તે સમયે મહારાજા સાહેબ વખતે એક પાણીની લાઈન નખાયેલી છે, તે લાઈન મારફત પણ આપણને દૈનિક ધોરણે ગ્રેવિટીથી પાણી મળે છે. અને આ બધાની વચ્ચે આપણા શહેરની વચ્ચે જ જે બોર તળાવ આવેલું છે તે અગાઉ જે તેની ક્ષમતા હતી તેમાં મહારાજા સાહેબ દ્વારા એક નવી પહેલ કરી અને જે તે સમયે વિશ્વેશ્વરૈયા સાહેબ એક ખૂબ જ અનુભવી એન્જિનિયર હતા, તેમના મારફત ભીકડા ખાતે એક હેડવર્ક્સ ઊભું કરવામાં આવ્યું અને ત્યાંથી એક ભીકડા કેનાલ ડેવલપ કરી અને બોર તળાવમાં વધારાનું પાણી તેમાં લાવી અને સ્ટોર કરી શકાય અને શહેરીજનોને તેમાંથી વધુ પાણી આપી શકાય તે માટેની કંઈક વ્યવસ્થા ઊભી કરેલી હતી. તેનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાંથી પણ અગાઉ 20 ml પાણી લેવામાં આવતું હતું, જ્યારે ત્યારબાદ શહેરની જે પાણીની જરૂરિયાત વધી તો તેમાં પણ બોર તળાવમાંથી વધુ પાણી લઈ શકાય તે માટે એક ઇન્ટેકવેલ બનાવવામાં આવેલો છે, જે ગત વર્ષે શરૂ કરવામાં આવેલો. તેની 40 mlની ક્ષમતા છે. આમ ગયા વર્ષથી મહાનગરપાલિકા દ્વારા 60 ml પાણી બોર તળાવમાંથી લેવામાં આવી રહ્યું છે. થોડા મહિના પહેલા જ મહાનગરપાલિકા દ્વારા બટરફ્લાય ગાર્ડન પાસે એક જે વેલ આવેલો છે તેમાં આપણે પમ્પિંગ ઇન્સ્ટોલેશન કરી અને તેમાંથી પણ 20 ml સુધીનું વધારાનું પાણી લઈ શકાય તે માટેની પણ એક સુવિધા હાલમાં ઊભી કરવામાં આવેલી છે. જી સર, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં ઘણી વખત વોટર શોર્ટેજની જે છે એ તકલીફ ઊભી થતી હોય, લોકો હેરાન પરેશાન થતા હોય,
પણ છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં આ પ્રોબ્લેમ ખૂબ ઓછી જોવા મળી રહી છે. જી તો એની પાછળ ભાવનગર મહાનગરપાલિકાએ કેવી કામગીરી કરી કે અત્યારે એ પ્રશ્ન આટલો બધો ઊભો નથી થઈ રહ્યો? જી ઘણા વર્ષોથી મહાનગરપાલિકા વિસ્તારમાં વીકલી એક કાપ સાથે પાણી આપવામાં આવતું હતું, જે લગભગ 2017-18ના વર્ષથી તે એક કાપ પણ દૂર કરી અને દૈનિક ધોરણે પાણી આપવામાં આવી રહ્યું છે. આથી આજે પાણી જે વિવિધ સ્ત્રોતોમાં ઉપલબ્ધ છે તે પાણી મહાનગરપાલિકા સુધી એક તો તેના નિયત સમય અને 24/7 મળતું રહે તે માટેની જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા છે ઊભી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી. ખાસ કરીને શેત્રુંજી ડેમ ખાતે પમ્પિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું, તેમાં તાજેતરમાં નવીનીકરણ કરી અને એક આખું નવું જ પમ્પિંગ સ્ટેશન ઉપલબ્ધ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેં કીધું એમ કે બોર તળાવમાં પણ વધારાની ઉપાડ કરી શકે તે માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા. મહી પરિયદમાંથી આપણને દૈનિક ધોરણે જે પાણી મળતું હોય તે નિરંતર મળી રહે, તેમાં પણ આપણને જરૂરિયાત સમયે વધારે પાણી મળે તે પણ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરાયું. અને આ ઉપરાંત સરકારશ્રી દ્વારા પણ સૌની યોજના જેવી એક ખૂબ જ મહત્વની યોજનાનો લાભ ભાવનગર શહેરને અને હાલમાં બોર તળાવને આપવામાં આવેલો છે. માટે જ્યારે પણ વરસાદનું માત્રા ઓછી હોય, બોર તળાવમાં પાણી કોઈ સંજોગોમાં ઓછું આવેલું હોય, ઓવરફ્લો ન થયો હોય, તેવા સંજોગોમાં પણ સૌની યોજનાનો ઉપયોગ કરી અને બોર તળાવમાં આપણે પાણી મેળવી રહ્યા છીએ. અને આ પાણી મળે એટલે સ્વાભાવિક રીતે આપણે જે પાણીની શોર્ટેજ હોય તેને આપણે કવર કરી અને લોકોને દૈનિક ધોરણે કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર પાણી આપણે આપી રહ્યા છીએ. જી સર. હંમેશા જ્યારે એક શહેર છે, અમદાવાદની જેમ હવે ભાવનગર પણ ધીમે ધીમે મેટ્રો સિટી તરફ આગળ વધી રહ્યું છે, વિકાસ પામી રહ્યું છે. જેમ જેમ શહેરનો વિકાસ થાય તેની સાથે સાથે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોની જરૂરિયાતને પૂરી કરવા માટે કામગીરી વધારવી પડે છે. તો અત્યારે હાલમાં એવા કયા મોટા પ્રોજેક્ટ્સ છે કે જે ભાવનગરમાં ચાલી રહ્યા છે, અથવા તો જે જૂની સિસ્ટમ હતી એમાં અપડેશન લાવવામાં આવ્યું હોય? જી અગાઉ મહાનગરપાલિકા પાસે જે ફિલ્ટ્રેશન કેપેસિટી હતી એ લગભગ 5 ફિલ્ટર દ્વારા લગભગ 170 mld ફિલ્ટ્રેશન કરી શકાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ હતી. આ વ્યવસ્થામાં જેમ જેમ પાણીની માંગ વધી તે મુજબ તેની ફિલ્ટ્રેશન કેપેસિટી પણ વધારવી ખૂબ જરૂરી હોય તે સ્વાભાવિક છે. આથી મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ પ્લાનિંગ કરી અને 2037 સુધીનું અત્યારનું એક બેન્ચમાર્ક નક્કી કરી અને 260 થી 270 mld ફિલ્ટ્રેશન કેપેસિટી ઊભી કરવા માટે હાલમાં 4 નવા ફિલ્ટ્રેશન પ્લાન્ટ બનાવવા માટેનું કામ હાથ ઉપર લીધેલું છે. જે 4 ફિલ્ટ્રેશન પ્લાન્ટની હાલ કામગીરી શરૂ છે. અમુક કામગીરી લગભગ 70-80% સુધી પૂરી થવા પામી છે. લગભગ આ વર્ષના અંત સુધીમાં આ 4 ફિલ્ટ્રેશન પ્લાન્ટ કાર્યરત થવા પામશે, જેથી લગભગ 260 mld ની ફિલ્ટ્રેશન ક્ષમતા મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ થશે. હાલનો પાણીનો જે જથ્થો આપણે સપ્લાય કરવામાં આવે છે શહેરમાં એ લગભગ 195 થી 200 mld આપણે સપ્લાય કરી રહ્યા છે. એટલે કે લગભગ 60 ml જેટલી આપણી પાસે હજી બફર ફિલ્ટ્રેશન કેપેસિટી આપણે ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત પાણી છે એ યોગ્ય પ્રેશરથી આપવું તે પણ ખૂબ જરૂરી હોય છે. માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે પાણીની ઊંચી ટાંકીઓ જેને ESR અમારા દ્વારા કહેવામાં આવે છે તે ઊભી કરવી ખૂબ જરૂરી હોય છે. માટે જ મહાનગરપાલિકા દ્વારા લગભગ છેલ્લા 2 થી 3 વર્ષમાં 14 જેટલી નવી ESR બનાવવાની કામગીરી હાથ ઉપર લીધેલી હતી. કદાચ સૌથી મોટી ESR ટાંકી તો જે બની છે એ આપણે પાણીની ટાંકી વાળો જે વિસ્તાર કહેવાય, જે મુખ્ય વિસ્તાર ગણાય છે, એ બની હશે. બધી ESR ની કેપેસિટી લગભગ 1.5 થી 2 ml ની હોય છે. તે જ પ્રમાણે આપણે બધા વિસ્તારમાં હાલ એ ESR બનાવી છે. આ 14 થી 15 જેટલી જે ESR બનાવવાની જે કામગીરી હાથ ધરી હતી એ લગભગ એમાંથી 10 થી 11 જેટલી ESR હાલ કાર્યરત કરી છે. લગભગ 4 ESR જેટલી જે હાલ પ્રગતિમાં છે તેમાંથી 1 કે 2 ની કામગીરી ટૂંક સમયમાં પૂરી થનાર છે અને બાકીની 3 ESR ની હાલ કામગીરી શરૂ છે. એટલે જેમ શહેરનો વિસ્તાર વધ્યો, શહેરમાં નવા ગામોનો વિસ્તાર ભળ્યો, આથી આ વિસ્તારોમાં સ્વાભાવિક રીતે
ડેવલપમેન્ટ થવું, ત્યાં વિકાસ થવો એ સ્વાભાવિક છે. આથી આ વિસ્તારમાં પાણી લોકોને યોગ્ય માત્રામાં યોગ્ય પ્રેશરથી મળી રહે તે માટે આ નવી ESRO બનાવવામાં આવી છે. તબક્કાવાર તેને કાર્યરત કરવામાં આવી છે અને જેથી આ વિસ્તારમાં હાલ આપણે પાણીની યોગ્ય સુવિધા પણ આપી રહ્યા છીએ. આ ઉપરાંત વાત કરું તો શહેરમાં જે નેટવર્ક પાણીની લાઈનનું જે છે તે તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ છે, પણ જેમ જેમ વિસ્તાર વધ્યો તેના નેટવર્કમાં પણ વધારો કરવો, જે તે વિસ્તાર સુધી પાણીની લાઈનો પહોંચાડવી તે પણ એટલી જ જરૂરી હોય છે. આથી મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર આ વિસ્તારોમાં પાણીની લાઈન નાખવાનું પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યા, જેમાં લગભગ છેલ્લા 5 વર્ષમાં કહીએ તો લગભગ 1100 કિલોમીટર જેટલી પાણીની નવી લાઈનો નાખવામાં આવી છે. જે અગાઉ 1500 કિલોમીટર આસપાસનું જે નેટવર્ક હતું તેમાં હાલમાં વધારો કરીને લગભગ 2600 કિલોમીટર સુધીનું પાણીની લાઈનનું નેટવર્ક મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવ્યું છે. જી સર, 19 નવેમ્બર 2025 ભાવનગર શહેરને નેશનલ એવોર્ડ મળ્યો વોટર વર્ક્સમાં 2nd નંબર પર. એ વાત વિશે થોડું જણાવજો. જી, સરકારશ્રી દ્વારા દર 2 વર્ષે કે 3 વર્ષે એક નેશનલ વોટર એવોર્ડ્સ માટે નામાંકનો મગાવવામાં આવતા હોય છે, જે માટે મહાનગરપાલિકા દ્વારા 2024-25ના વર્ષ દરમિયાન આ માટે તમામ માહિતી જે માગવામાં આવેલી હતી તે તેના પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવેલી હતી, જેને 6 નેશનલ એવોર્ડ તરીકે નામ આપવામાં આવેલું હતું. આ જે નેશનલ એવોર્ડ છે તેમાં શહેરમાં જે પાણીની સુવિધા છે તે બાબતે વિગત આપવાની રહેતી હોય છે. પાણી સપ્લાયની જે ડ્યુરેશન છે, તેની કેટલી ફ્રીક્વન્સી છે તે બાબતની વિગતો, તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું ઉપલબ્ધ છે તેની વિગતો, આ ઉપરાંત પાણીની ગુણવત્તા કેવી છે એ પણ એટલું જ તેમાં મહત્ત્વ આપવામાં આવેલું હતું. એ ઉપરાંત જે ટ્રીટેડ વોટર છે તેનો મહાનગરપાલિકા દ્વારા રીયુઝ કેવી રીતે કરવામાં આવે છે, જળ સંચયની કામગીરી શહેરમાં કેવી રીતે કરવામાં આવે છે, વરસાદી પાણીનો જે જમીનમાં ઉતારવાની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે, અને આ બધાની વચ્ચે પબ્લિક ફીડબેક એટલે કે લોકોનો પ્રતિભાવ કેવો છે તે વિશેની પણ તેમાં માહિતી લેવામાં આવતી હોય છે. આ તમામ માહિતી પોર્ટલ ઉપર અપલોડ કર્યા બાદ તેની જે નેશનલ લેવલની જે ટીમ છે તેના દ્વારા વિઝિટ કરવામાં આવતી હોય છે, જે તેઓ દ્વારા વિઝિટ કરવામાં આવી. આ દરમિયાન તેઓએ શહેરના આ તમામ જે મહાનગરપાલિકા દ્વારા દર્શાવવામાં આવેલી વિગતોને વેરીફાઈ કરવામાં આવી, તેની સ્થળ મુલાકાત કરવામાં આવી, તેની ગુણવત્તા ચકાસવામાં આવી, પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી અને શહેરમાંથી લોકોનો પ્રતિભાવ લેવામાં આવ્યો. આ તમામ બાબતો ધ્યાને લઈ અને તેઓ દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવેલું, જેમાં આપે કીધું એમ એક ભાવનગર શહેર માટે ગૌરવની વાત છે કે જે ભાવનગર શહેર દ્વારા વર્ષોથી પાણીની સુવિધામાં જે તબક્કાવાર સારી કામગીરી કરવામાં આવી, તેને સુદૃઢ કરવામાં આવી, તેનું એક કન્ફર્મેશન આપણને એક નેશનલ એવોર્ડની જે ટીમ છે તેના દ્વારા મળવા પામ્યું અને ભાવનગર મહાનગરપાલિકાને નેશનલ એવોર્ડમાં 6 નેશનલ એવોર્ડમાં સમગ્ર દેશમાં તમામ જે ULB એટલે કે અર્બન લોકલ બોડીઝની કેટેગરીમાં બીજું સ્થાન પ્રાપ્ત થવા પામ્યું. જી સર, અત્યારે સમય એવો છે કે ગરમી બહુ વધી રહી છે, પાણી સુકાઈ રહ્યા છે, તળાવો સુકાઈ રહ્યા છે, આપણા જે નેચરલ રિસોર્સિસ છે એ સુકાઈ રહ્યા છે. ત્યારે જળ સંચય અને જનભાગીદારી એટલે કે જળ સંચય કરવા માટે લોકોએ શું કરવું જોઈએ અને કેચ ધ રેઇન એની વિશે થોડીક માહિતી આપો. ચોક્કસ. જેમ આપણે વરસાદી પાણીનો આપણે આપણા જળ સ્ત્રોતોમાં સંગ્રહ કરતા હોઈએ છીએ અને તેનો ઉપયોગ શહેરની પીવાના પાણીની સુવિધા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તે જ રીતે કોઈ પણ શહેરનું જે ભૂગર્ભ જળનું સ્તર છે તે પણ કેટલું ઊંચું છે તે ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે કોઈ ઓછા વરસાદની પરિસ્થિતિમાં આપણે સ્વાભાવિક રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ભૂગર્ભ જળનું જો સ્તર નીચું જાય તો તેનાથી એક ઇકોલોજીકલ ઇફેક્ટ આવતી હોય છે, સમગ્ર શહેરની ઉપર તેની આડકતરી અસર આવતી હોય છે અને પાણી જમીનમાં તેની ખારાશ વધવા પામવાની, તેમાં પાણી ન મળવાની, ઓછી ગુણવત્તાયુક્ત પાણી મળવાની, આવી બધી પ્રશ્નો ઊભા થતા હોય છે. તેનું આમ જોવા જઈએ તો શહેરીજનોને ડાયરેક્ટ કોઈ ખ્યાલ નથી આવતો, પણ એક એન્જિનિયર તરીકે અને મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના અધિકારી તરીકે અમને એ વસ્તુ ખ્યાલમાં હોવાથી તેમજ સરકારશ્રી દ્વારા
આ બાબત ઉપર તાજેતરમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો કે કેચ ધ રેઇન અને જળ સંચય જન ભાગીદારી જેવી અભિયાનો સરકારશ્રી દ્વારા મૂકવામાં આવ્યા, જેમાં શહેરમાં જે વરસાદનું પાણી છે જી તે મહત્તમ રીતે જમીનમાં ઉતારવામાં આવે, તેનું મહત્તમ સ્ટોરેજ કરવામાં આવે જી અને શહેરનું ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં આવે તે માટે એક પહેલ કરી અને એક જન અભિયાન શરૂ કરવામાં આવ્યું. સ્વાભાવિક રીતે કોઈ પણ આવા અભિયાનમાં મહાનગરપાલિકા કે કોઈ પણ સરકારી વિભાગ દ્વારા પોતાની રીતે પોતાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પોતાની જે સુવિધા છે તેમાં તે તમામનો સમાવેશ કરવામાં આવતો હોય છે, પરંતુ શહેરમાં ફક્ત મહાનગરપાલિકા દ્વારા આ કોઈ એક બદલાવ લાવી ન શકાય આ વિષયમાં. તે માટે જન ભાગીદારી એ ખૂબ જ અગત્યનો પાસું છે. આ માટે જ સરકારશ્રી દ્વારા જળ સંચય જન ભાગીદારી 2.0 નામનું એક અભિયાન ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલું, જેમાં દરેક શહેરમાં જે મહાનગરપાલિકા દરેક છે તેને 10,000 આવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરો બનાવવા માટેનો એક ટાર્ગેટ આપવામાં આવ્યો અને આ ટાર્ગેટ એચીવ કરવા માટે લોકો તેમાં જોડાય તે માટે સરકારશ્રી દ્વારા એક ખાસ અમલવારી કરવામાં આવી, પ્રોવિઝન કરવામાં આવ્યું અને તેમાં સરકારશ્રી દ્વારા જેમ 70-30ની યોજનામાં દરેક સોસાયટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ થતી હોય છે, તે જ રીતે કોઈ પણ સોસાયટી, કોઈ પણ મકાન કે કોઈ પણ બિલ્ડિંગ માં આવી રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય તે માટેની કોઈ પણ લોકોને જો સુવિધા ઊભી કરવી હોય તો તે માટે 70-20-10ની એક યોજના અમલમાં મૂકવા માટે પહેલ કરવામાં આવી, જેને મહાનગરપાલિકા દ્વારા એક ખૂબ સારી રીતે વણી અને એક જનભાગીદારી યોજના અમલમાં મૂકવામાં આવી છે. સર, આજે 70-20-10 જી એ કઈ રીતે ડિવાઈડ કરેલા? જી, એમાં મેં કીધું એમ કે આ જે જનભાગીદારીનું જે જળ સંચયમાં જે પાસું છે તે લોકોને દેખીતી રીતે તેનો સીધી કોઈ લાભ મળતો નથી હોતો. જેમ સોલારમાં તેઓને તેનું બિલમાં ને એમાં તેનો લાભ મળતો હોય, પરંતુ આ એક બાબત એવી છે કે જે એમને ડાયરેક્ટ તેનો બેનિફિટ નથી, પરંતુ તેઓ દ્વારા જો આ કામ કરવામાં આવે તો તેનાથી શહેરને ખૂબ મોટો બેનિફિટ છે. માટે મહાનગરપાલિકા દ્વારા જે યોજના અમલમાં મૂકવામાં આવી તેમાં 70% કોઈ પણ ખર્ચ છે તેના સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, 10% મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, એટલે 80% સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને બાકીના જે 20% છે તેમાં પણ 4 થી 5 અલગ અલગ વિકલ્પો આપવામાં આવ્યા, જેમ કે મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓની ગ્રાન્ટ તેમાં 20%માં વાપરી શકાય છે, માનનીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ પણ તેઓ દ્વારા ફાળવવામાં આવે તો તેમાં વાપરી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ કંપનીની CSR ફંડની જો ફાળવણી કરવામાં આવે તો તે પણ, અને કોઈ પણ NGOનું પોતાનું ફંડ તેમાં આપવામાં આવે તો તે પણ તેમાં વાપરી શકાય છે. એટલે જો આ 4 વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પમાંથી જો 20% ફાળવી શકાય તો જે તે વ્યક્તિને પોતાની સોસાયટી, પોતાના ઘર કે પોતાના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં 100% ફ્રી ઓફ કોસ્ટ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ઊભા કરી શકાય છે. જી સર, આપણે પોડકાસ્ટના તરફ આગળ વધીએ, પણ એ પહેલા 2047નું વિઝન અને ભાવનગરના લોકોને તમે કઈ મેસેજ આપવા માંગો? ભાવનગર શહેરમાં મેં કીધું એમ કે ખૂબ સારી પાણી વિતરણની સુવિધા તબક્કાવાર અમલમાં મૂકવામાં આવી. મારી પહેલાંના તમામ અધિકારીઓ, મારી પહેલાંના અમારા જે મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા જે ધીમે ધીમે આ દિશામાં એક પહેલ કરવામાં આવી તેનું પરિણામ આજે આપણને તમામને મળી રહ્યું છે. આ જ રીતે ભવિષ્યમાં જેમ શહેરની પાણીની સુવિધામાં માંગમાં વધારો થશે તેમ પાણીની સુવિધાને એટલી જ સુદૃઢ કરવી ખૂબ જરૂરી છે. માટે મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર એક તો 24/7 વોટર સપ્લાય આપી શકાય તે દિશામાં એક વિચારણા શરૂ કરી છે, જેથી કરીને શહેરીજનોને કોઈ પણ સમયે મહાનગરપાલિકાનું પાણી 24 કલાક મળી રહે તે દિશામાં મહાનગરપાલિકા હાલ વિચારી રહ્યું છે અને તે માટેના પગલાઓ લેવાની શરૂઆત કરી છે. તે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેની પણ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે પાણીની ગુણવત્તા જે છે એ ખૂબ અગત્યની બાબત છે. લોકોને શુદ્ધ પાણી અને એકદમ ગુણવત્તાયુક્ત પાણી મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. માટે જેમ પાણીની ગુણવત્તા ફિલ્ટ્રેશન સમયે યોગ્ય રહે
તે અને તેની સાથે સાથે જ્યારે વિતરણ કરવામાં આવે ત્યારે તેમાં કોઈ અશુદ્ધિ ન ભળે, કોઈ અંદર બીજી બાબત અંદર કન્ટામિનેશન ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડીઆઈ પાણીનું નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ પાણીની લાઈનનું જે આવરદા છે તે ખૂબ લાંબી હોય છે. તેમાં કોઈ પાણીમાં અન્ય કોઈ ભળતર થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, તેમાં કોઈ ડેમેજ થવાની શક્યતા ઓછી હોય છે. એટલે એક જેને કહેવાય કે સારી ગુણવત્તાયુક્ત પાણી લોકોના અને લાંબા ગાળા માટે. યસ. અને આ ઉપરાંત શહેરમાં જે તળાવો છે, આ તળાવોને પણ મહાનગરપાલિકા દ્વારા ધીમે ધીમે તબક્કાવાર તેમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને એ ઉપરાંત તેનું બ્યુટિફિકેશન એ પણ એટલું જ ખૂબ જરૂરી છે, કારણ કે દરેક શહેરમાં એક જે તળાવ છે એક ખૂબ અગત્યનું પોઈન્ટ હોય છે. લોકોને એક ફરવાના સ્થળ તરીકે, એક કુદરતી વાતાવરણ માણવાના સ્થળ તરીકે, એક ઇકોલોજીકલ સાયકલમાં પણ તળાવ ખૂબ જ અગત્યનું પાસું હોય છે. માટે મહાનગરપાલિકા દ્વારા લગભગ શહેરમાં 18 થી 19 જેટલા જે તળાવો આવ્યા છે તેને રિવાઇવ કરવામાં આવ્યા, તેને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું, તેમાં સ્ટોરેજ ક્ષમતા વધારવામાં આવી અને ધીમે ધીમે હવે તેને વધુ પાણી તેમાં આવી રહે તે માટે અને તેને ઇન્ટરલિંકિંગ કરવામાં આવે, જેથી કરીને જે વરસાદના સમયે ઓવરફ્લો થઈને દરિયામાં જતું પાણી પણ અન્ય તળાવોમાં ટ્રાન્સફર કરી શકાય અને ઇન્ટરલિંકિંગ દ્વારા તમામ તળાવોમાં તે યોગ્ય માત્રામાં પાણી સંગ્રહિત થઈ શકે. તે આ બધી દિશામાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં કામગીરી કરવામાં આવી છે. જી સર, આપણે પોડકાસ્ટ પૂરો કરીએ છીએ, પણ એ પહેલા અમારા ભાવનગરની જનતાને કંઈક તમે મેસેજ આપવા માંગતા હો? જી ચોક્કસ, કે પાણી એક આપ સૌ જાણો છો કે તે ખૂબ જ અગત્યનું પાસું છે. કોઈ પણ જીવન માટે પાણી એ સૌથી અગત્યની વાત છે, કારણ કે જલ હૈ તો કલ હૈ. તે જ રીતે આપણે પાણી યોગ્ય માત્રામાં જે મેળવીએ છીએ, પરંતુ સાથે સાથે તેનો બગાડ ન કરીએ, તેને જરૂરિયાત પૂરતું આપણે સંગ્રહ કરીએ અને તેનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ. અને સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા જે વરસાદના પાણી છે તેને જમીનમાં ઉતારવા માટે આપણે આજે મહાનગરપાલિકા દ્વારા જે જનભાગીદારીની પહેલ કરવામાં આવી છે તેમાં આપણે જોડાઈ અને શહેરમાં મહત્તમ પાણી આપણું જે દરિયામાં વહી જતું અટકાવી અને જમીનમાં ઉતારીએ અને શહેરના જે ભૂગર્ભ જળના સ્તર છે તેમાં આપણે વધારો કરવા માટે આપણે તમામ પ્રયત્નશીલ રહીએ તેવી એક ખાસ બધાને અનુરોધ છે. જી ધન્યવાદ સર. ભાવનગરના લોકોને આજે તમે જે માહિતી આપી છે અમારા પોડકાસ્ટ થ્રુ, ખરેખર આ માહિતી દરેક લોકોએ સમજવા જેવી અને એ સમજી અને એને અમલ કરવા જેવી છે. પાણી એ ખૂબ જ આપણા જીવન માટે એક મહત્વની વસ્તુ છે. જળ એ જીવન આપણે કહેતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે જાણતા અજાણતા પાણીનો વેડફાટ કરી નાખતા હોઈએ છીએ. પાણીને આપણે એમ છે ને કે ભાઈ કુદરતી જ છે ને વાપરીએ, પણ એને બચાવવું કેટલું જરૂરી છે અને ભાવનગરમાં તમારા ઘર સુધી કઈ રીતે પાણી પહોંચે છે અને આગળ હવે ભાવનગર જેમ જેમ વિકાસ પામી રહ્યું છે એમ પાણીની વ્યવસ્થાઓ કેવી રહેશે એ દરેક માહિતી આપણને આપણા કાર્યપાલક ઇજનેર સર શ્રી ફાલ્ગુન સાહેબે આપી છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. વેલકમ ટુ અમારા પોડકાસ્ટમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કોઈક નવા ગેસ્ટ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જોતા રહો મજાની વાતો દિલથી ભાવનગરી પર. નમસ્કાર.